હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ એક ફરી નવા બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? બધા મજામાં દેશો. અને આજે 5 નોરતા થઈ ગયા છે, તો આપણે આવ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે ભાડલા. અને ભાડલાથી દર્શન કરીને જવાના છે ચોટીલા. અમે આવ્યા છીએ બાબુના દાદાને બધા હારે, પ્રતિકભાઈ ને મુન્નાભાઈ ને બધા સાથે આવ્યા છે. ને હવે જવાના છે દર્શન કરવા. હવે અત્યારે નાવાનું હતું એટલે આપણે આવ્યા હતા ખોડિયારમાં. અહીંથી દર્શન કરીને હવે ભાડલા ગેલમાં ના દર્શન કરવા જઈશું. અમારે દાદાની હારે જ છે બાબુની. જો કેમ છે બાબુ? બહુ સારું છે ને દાદા? કેમ છે? પગી ગયા ને શાંતિથી? હા. તો હવે આમાં બધા આવ્યા છે ને ભાડલા જવાના છે દર્શન કરવાના. પછી ત્યાંથી નક્કી કરીએ ક્યાં જવું છે. એમ ચોટીલા જાવું, પણ પછી સાળંગપુર ટાઈમ રહે તો ત્યાં જાશું. પણ અત્યારે બે વસ્તુ નક્કી છે અમારે. હા, એમ જ હોય ને. તો મંદિરમાં હા એમ અમારે તો ઘરે હોય એના દર્શન કરીએ ચાલ. ના દર્શન કરી લીધા છે અને હવે શ્રીફળ વધારવા પણ આવી ગયા છે. કેમ કે અંદર કેમેરો લઈ જવાની મનાય છે સખ્ત. એટલે આપણે અત્યારે હવે શ્રીફળને એવું વધારશું, એ બતાવશું ને પછી આપણે વાય જોવા જઈશું. લઈ લ્યા મુનાભાઈ. હા બોલો બોલો. કેમ છે બાબુ? દર્શન બર્શન કર્યા ને? નિરાતે મજા આવી ગઈ ને? હજી ભૂતળા દાદા જવાનું ને? વાયમાં જવાનું છે. ઓ દાદા, પ્રસાદી લઈ લીધી? હા હા હાલો હાલો. હા વેચી છે. તો વાયમાં પગી ગયા ને બધા દર્શન કરવા. પાણી ભર્યું ફૂલ. તો આપણે બસ કર્યું. તો હવે આપણે વાવમાં આવી ગયા છે અને વાવ અત્યારે પાણી ફૂલ ભર્યું છે. અત્યારે તો લગભગ ઘણું ઉપર આવી ગયું છે. હવે થોડુંક જ બાકી છે. અમે ભૂપત દાદાએ દર્શન કરી લીધા છે અને હવે બહાર જાય તો ભૂપત દાદાને પૂછશે કેવી મજા આવી. દાદા કેવી મજા આવી? મજા આવી ગઈ ને? હમણાં તો મજા આવી ગઈ છે. તમે પણ આવજો, તમને પણ મજા આવશે. હજી આપણે ભૂતળા દાદાનો ઇતિહાસ પણ તમને કહેશું કે ભૂતળા દાદાની આ ગેલમાંની વાવ કેમ કહેવામાં આવે છે.
તો મિત્રો ફાઇનલી આપણે ભૂતળા દાદાના દર્શન પણ કર્યા છે અને ભૂતળા દાદાની વાયમાં પણ આપણે જઈ આવ્યા છીએ અને ભૂતળા દાદાની વાયનો આપણે ઇતિહાસ પણ કહેશું કે ભૂતળા દાદાનો શું ઇતિહાસ છે. તો મિત્રો હવે આપણે ફાઇનલી બધા દર્શન કરીને નીકળી ગયા છે અને હવે જવું છે ચોટીલા. બધા પાછળ પાછળ આવે છે, આપણે આગળ આગળ હાલીને જઈએ છીએ. હવે ચોટીલા જઈને મળીએ. અહીંયા તો આપણે ગેલમાં દર્શન કરી લીધા છે. કાવી કે ભાઈ હા દર્શન થઈ ગયા છે ભૂતળા દાદાના ગેરમાં. પછી વહેલા હા નીકળે એટલે ટાઈમ પણ થઈ જાય થોડો ઘણો અને સાંજે વહેલા ઘરે પહોંચી જાય. થાકી ગયા તો ઉપર ડુંગરો ચડી ગયા છે. હા થાકી ગયા છે. આપણે ભૂત દાદા હજી થાક્યા નથી. એના 55 વર્ષ થયા તો એ હજી થાક્યા નથી. તો દાદા તમે થાકી ગયા કે કેમ? બે ઘાપ ચડ્યો છે પણ એ કે આજે ઘડીક પોરો ખાઈ લઈ કે એ આમાં થાકી ગયા એટલે નકર એ કઈ પોરો ન ખાત. શું કેવું? તો ધીમે ધીમે હાલ્યા જાય. આ ઉંમરે પગ હાલે છે એટલે સારું કહેવાય કે આવ્યા એમ. 60 વર્ષે 60 વર્ષે ને 60 વર્ષે આવ્યા છે. થાકી ગયા કા ઓલો ગીત આવે એમ હાલી હાલીને હું રે હા હવે આપણે સામોનમાના દર્શન કરી લીધા છે અને હવે જાય સિંહનાથના દર્શન કરવા. કા ભૂપત દાદા જાય ને હવે આમ કાળ ભૈરવ દાદાના દર્શન કરી લઈએ. હા તો એમ કરીએ હાલ ક્યાં સારો આવશે. હવે ઘડીક ફોટા બોટા પાડી લઈએ. અમારા વિકીભાઈને બહુ પાડતા આવડે છે, પડાવતા નથી આવડતું એટલે આમાં પાડશું. કાબુ નહીં અમારા ફોટા પાડી દે. ના આજે અત્યારે હપ્તા હાલે છે એટલે બહુ જ ગરદી છે. બધા સરદારો બહુ આવ્યા છે, પબ્લિક ફૂલ છે દર્શન કરવા હાટો.
ના ઉપર ચડ્યા તો પલ્લી ગયા આમાં કીધડી ખબર કરી દેવું વાંચ્યું કેવળ સડા ઘડી મેં અમ્યા કદી ખીચડી ખાઈને હું તો આવ્યો પર હું જાઉં તમારે જાવ જાઓ પછી બે ને ત્રણ હાલો આપણે આવી ગયા બધા હા પાકો 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 હાલો હા હાલો બોલ તું કર એ બધું થઈ જાય એમના મૂકી દેવાનું હોય હવે બધા નાસ્તો કરવા ઉભા રહ્યા અમે સોડા પીધી દાદા ભૂંગળા ખાય નાના છોકરાના આ નાના છોકરા ભૂંગળા ખાય બાબૂત નાના છોકરા ભૂંગળા ખાય અમે તો બધા નાના જ છે પ્રતિક નહીં બધા નાના છોકરા 5-5 વાળા કુરકુરિયા ખાય એટલે ભૂખ લાગી છે કેટલા પડી કલાક